ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ આવનારા સમયની અંદર તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષા આવવાની છે અને આપણે બધા લોકોએ પરીક્ષાની તડામાર તૈયારીમાં લાગેલા છીએ. હવે આ બધી પરીક્ષાની અંદર ખાસ ગુજરાત સરકારની યોજનાઓ પૂછાતી રહેતી હોય છે, પંચાયત વિભાગની યોજનાઓ પૂછાતી રહેતી હોય છે. તો આજે આપણે ગુજરાત સરકારની જે એક મહત્વની યોજના, જે યોજના એટલે સરદાર આવાસ યોજના, એના વિશે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ સરદાર આવાસ યોજનાની. આ યોજના આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની યોજના છે. તો શરૂઆત કરીએ આપણે કે સરદાર આવાસ યોજના. પહેલા તો આવાસ, એના ઉપરથી જ ખ્યાલ પડે કે ભાઈ ગરીબ લોકોને ઘરનું ઘર હોય એના માટેનો કંઈક આ યોજના હોવી જોઈએ. એટલે કે અપના ઘર અપના હોતા હૈ. તો અહીંયા જો લખેલું છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટેની આવાસ યોજના છે. આપણને સૌને ખ્યાલ છે કે ભારત ગામડામાં વસતો દેશ છે. ભારતની 60% વસ્તી ગામડામાં વસે છે અને જે પૈકી મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. તો ખેતી કરતા મજૂરો, ગરીબ લોકો કે જેમને પોતાનું ઘરનું ઘર નથી, એમના માટે સરદાર આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. ખાસ આપણે યાદ રાખીએ કે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ, તો કે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે વર્ષ 1997 ની અંદર. તો તમે સમજી શકો કે આ યોજના ખૂબ જ જૂની યોજના છે. જ્યારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી ત્યારે નાણાકીય રકમ જે હતી એ ઓછી રકમ હતી. સરકારે સમયાંતર એની અંદર સુધારા વધારા કર્યા, પણ આપણે અત્યારે લેટેસ્ટ જે રકમ છે એ યાદ રાખવાની છે. તમને ખ્યાલ હશે કે વિધાનની અંદર એ રકમ પણ પૂછી શકે. તો જો સરદાર આવાસ યોજના અંતર્ગત એક યુનિટ, એક ઘર માટેની રકમ કુલ કેટલી હોય છે, તો કે 43,000 જેટલી રકમ મળવાપાત્ર થતી હોય છે. આ 43,000 જે રકમ મળે છે એ પૈકી 36,000 સરકારી સહાય સ્વરૂપે અને લાભાર્થીને શ્રમ ફાળો 7,000 રૂપિયા, આવી રીતે કુલ 43,000 રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હોય છે સરદાર આવાસ યોજના અંતર્ગત. હવે આપણે જોઈ લઈએ કે કોને કોને આ યોજનાનો લાભ મળશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ સરકારે કેટલાક ધારાધોરણો નક્કી કરેલા છે કે ગરીબી રેખા હેઠળ નોંધાયેલા તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. ગરીબી રેખા હેઠળ નોંધાયેલા તમામ લોકો. બીજું કે પરિવારના 4 સભ્યો તો 4 સભ્યોને લાભ મળશે, તો કે નહીં, પરિવારના કોઈ એક સભ્યને લાભ મળશે. અને એના માટે બીજા પણ કેટલાક ક્રાઇટેરિયા સરકારે નક્કી કરેલા છે. ખાસ જોઈ લઈએ આપણે કે પોતાનો કોઈ પ્લોટ ન હોવો જોઈએ, કોઈ મકાન ન હોવું જોઈએ. કોઈ વ્યક્તિને, જેમ કે રેશન કાર્ડની અંદર 4 જણાના નામ છે, તો એ 4 પૈકી કોઈ પણ એક વ્યક્તિના નામે કોઈ પ્લોટ ન હોવો જોઈએ, કોઈ મકાન ન હોવું જોઈએ. એનો મતલબ કે જે પૂર્ણ રૂપે મકાન વિહોણા છે, જેને પોતાનો આવાસ નથી, એવા લોકોના આવાસ માટે થઈને સરદાર આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. જોઈએ આપણે બીજેમાં કયા કયા ક્રાઇટેરિયા નોંધેલા છે સરકારે, તો કે પિયત વાળી જમીન અડધા હેક્ટરથી વધારે ન હોવી જોઈએ. બીજું કે બિન પિયત વાળી જમીન 1 હેક્ટરથી વધારે ન હોવી જોઈએ અને એની સાથે છેલ્લા 5 વર્ષથી એ જ ગામમાં વસવાટ કરતા હોવા જોઈએ. કે જ્યાંનું એનું રેશન કાર્ડ છે ત્યાં એ ગામમાં તેઓ 5 વર્ષથી વસવાટ કરતા હોય તો જે તે પરિવારના સભ્યને આ યોજનાનો લાભ મળશે. તો આ હતી સરદાર આવાસ યોજના, આપણી પંચાયતની મહત્વની યોજના અને ખાસ તલાટી માટે ઉપયોગી આપણી મહત્વની યોજના. તો દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલની અંદર યોજનાનો એક અલગ પ્લેલિસ્ટ છે, કરંટ અફેર્સનો એક અલગ પ્લેલિસ્ટ છે, જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો આવા નવા વિડીયો જાણવા માટે તમે વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે ઉપરાંત નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.